કેમ છે મિત્રો? ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્રના બીજા લેક્ચરમાં જોઈએ આપણે. હવે આપણે વાત અત્યારે અવર્ગીકૃત મધ્યકની જ કરવાની છે, પણ થોડા ટ્વિસ્ટેડ દાખલા કે જુદી રીતે કઈ રીતે પૂછાય છે. આ બધા જ દાખલા 1 માર્કના જ પૂછાય છે. કદાચ જો નસીબ સારા હોય તો 2 માર્કમાં પણ પૂછાય જાય. પહેલું એક્ઝામ્પલ છે, એમાં આપણી પાસે જે અવલોકન છે એ છે x, x + 2, x + 4, x + 6, x + 8. જનરલી અત્યાર સુધી જે આપણે દાખલા ગણ્યા છે એમાં ન્યુમેરિકલ્સ આવતા હતા, એટલે આપણને બહુ સરળતાથી એનું ખ્યાલ આવી જતો હતો. આ દાખલામાં એક આવી જાય છે, કોઈ બહુ મોટી વાત નથી. આપણું સૂત્રમાં કોઈ બદલાવ નહીં થાય. x બાર એટલે કે મધ્યક = સિગ્મા xi કોને અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. આ આવશે x, x + 2, x + 4, x + 6, x + 8 upon n 1 2 3 4 ને 5. તો જોઈએ આપણે 1 2 3 4 અને 5, 5x પ્લસ 2 + 4 6, 6 ને 6 12, 12 ને 8 20 on 5. તો જો તમે ઉપરથી 5 કોમન નીકળે છે, એટલે 5 કોમન લઈએ તો અંદર આવશે x + 4 upon 5. તો તમારા માટે x બાર થઈ જશે x + 4. આ આપણી સંખ્યાના અવલોકનનો મધ્યક. હવે આવી જ રીતે અહીંયા બાજુમાં એક દાખલો છે, થોડુંક અલગ છે એનાથી. એમાં 5 અવલોકન છે, એમાં 4 અવલોકન આપણને ખ્યાલ છે, આપી દીધેલા છે. એક છે 6, 4, 7 અને 10. જે પાંચમું અવલોકન છે અજ્ઞાત અવલોકન છે, એની કિંમત આપણને ખબર નથી. આપણને a આપેલો છે, એનો મધ્યક આપી દીધેલો છે 8. તો આપણે a ની સંખ્યા શોધવાની છે કે a એકચ્યુઅલી અવલોકન કઈ કિંમતનું હશે. as it is x bar = સિગ્મા xi upon n. x બાર તમારી પાસે છે કેટલું છે? હવે 8. સિગ્મા xi 6 + 4 + 7 + 8 + 10 upon 5. બંને બાજુ 5 વડે મલ્ટીપ્લાય કરીએ તો આપણે કહીએ છીએ 5 આ બાજુ આવશે તો આ આવશે 40 = a પ્લસ 6 × 10, 10 ને 7 17 અને 10 27. 27 આ બાજુ a ને કરતા બનાવો, 40 - 27 તો a = આ અજ્ઞાત અવલોકન એની. બીજા દાખલા તરફ જઈએ. એના પછી આપણી પાસે અહીંયા 6 અવલોકન છે, 6 7 8 14. આ 6 માંથી 4 અવલોકનો આપણને ખ્યાલ છે, બાકીના જે 2 અવલોકન છે x અને y એની વેલ્યુ આપણને ખબર નથી. આપણને મધ્યક ખબર છે 9, તો x + y મેળવવાનો છે. હવે સૂત્ર આપણું x બાર = સિગ્મા xi upon n. સિગ્મા xi સરવાળો કરીએ, મધ્યક આપેલો છે 9, 9 6 + 7 + x + 8 + y + 14 upon 6. અને મલ્ટીપ્લિકેશનમાં મૂકીએ, 6 7 13, 13 ને 8 21 ને 4 25 અને 10 35 + x + y. x + y ને કરતા બનાવીએ આપણે, 54 - 35. 54 માંથી 35 બાદ કરીએ આપણે, આપણી પાસે શું વધશે? રાઈટ 19. તો x + y નો સરવાળો 19. ત્યારબાદ આ એક્ઝામ્પલ જોઈએ. આમાં પણ આપણને 1 2 3 4 5 અને 6 અવલોકન આપેલા છે, એનો મધ્યક આપી દીધેલો છે 2 અને a મેળવવાનો છે. આ 2 અવલોકન માઈનસમાં છે. ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરશે, ખાસ ધ્યાન આપજો. x બાર = સિગ્મા xi upon n. x બાર આપેલો છે કેટલો? 2. સિગ્મા xi સરવાળો આ -5 પ્લસ -4 પ્લસ a પ્લસ 5 પ્લસ 7 પ્લસ 10 upon 6.
6 into 2 12 -5 +5 હું કેન્સલ કરી દઉં છું 10 ને 7 17 17 માંથી આ -4 બાદ થાય એ તમને મળશે a + 13 13 આ બાજુ લઈ લો તો a = -1 એકચ્યુઅલી અહીંયા શું છે કે આ બે માઈનસ થશે ઘણી વખત એ ભૂલમાં આપણે પ્લસ કરી દેતા હોય છે એટલે થોડું ધ્યાન રાખો આ દાખલો હવે થોડો વધારે ટ્વિસ્ટ કરેલો દાખલો છે ધ્યાનથી જોજો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક 6n / 11 હોય તો n શોધો n પ્રાકૃતિક સંખ્યા અનંત સુધીની વાત કરી છે કોઈ ચોક્કસ આંકડા નથી એક 5 10 15 તો આપણું સૂત્ર છે એ રહેશે x બાર સિગ્મા xi upon n x બાર આપણી પાસે છે કેટલું છે 6n upon 11 સિગ્મા xi હવે જે મેઇન આમાં ધ્યાન રાખવાની બાબત છે સિગ્મા xi અવલોકનનો સરવાળો પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો તો કેટલી પ્રાકૃતિક સંખ્યા તો કે n પ્રાકૃતિક સંખ્યા એટલે તમારે કરવું પડશે કે આવું કે 1 + 2 + 3 અપ ટુ n સુધી હવે આનો સરવાળો આટલો બધો કેવી રીતે કરવું તો કે આ દાખલો પાંચમું ચેપ્ટર જે આપણું સમાંતર શ્રેણી છે ત્યાં ત્યારે તમે ભણશો પણ અત્યારે આપણે માત્ર એક સમજણ મેળવી લઈએ કે n પ્રાકૃતિક સંખ્યા કોઈ પણ n પ્રાકૃતિક સંખ્યા નો સરવાળો n n + 1/2 આ એનું સૂત્ર છે કોઈ પણ n પ્રાકૃતિક સંખ્યાના સરવાળાનું સૂત્ર છે દાખલા તરીકે હું તમને એક સિમ્પલ વસ્તુ કરાવું કે પહેલી 5 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરવો છે મારે 1 + 3 2 + 3 + 4 + 5 = કેટલા આવશે 5 4 9 3 12 14 15 હવે આપણે આ સૂત્રની અંદર જોઈએ કે આ સાચું છે n એટલે પ્રાકૃતિક સંખ્યા કેટલી પ્રાકૃતિક સંખ્યા કીધી છે તો કે 5 પ્રાકૃતિક સંખ્યા એટલે n ની જગ્યાએ એમ પૂછું 5 5 + 1/2 5 × 6/2 = 15 જો સિમિલર છે એટલે આ જે આપણી પાસે સૂત્ર આવ્યું છે એ શું છે કે n પ્રાકૃતિક સંખ્યાના સરવાળાનું સૂત્ર અહીંયા સિગ્મા xi શું દર્શાવે છે આપણા માટે n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો તો n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો આપણી પાસે છે n n + 1/2 અને આ જે n છે એ છેદનો રહેશે એક n કેન્સલ થઈ ગયો 6n/11 ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી છે આ થશે 12n = 11 n + 1 એક્સપાન્શન આપું 12n = 11n + 11 આ બાજુ લઈ લો n ને કરતા બનાવું છું તો n = આવશે 11 તો આ n ની કિંમત થઈ ગઈ ચાલો એક દાખલો જોઈએ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક 5n/9 હોય તો n કરો સિમિલર દાખલો છે તો એકવાર ચેક કરી લઈએ આપણે x બાર = સિગ્મા xi upon n x બાર આપી દીધેલા છે 5n ના છેદમાં 9 સિગ્મા xi n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n પ્રાકૃતિક સંખ્યાના સરવાળાનું સૂત્ર આપણી પાસે છે n n + 1/2 છેદમાં n કેન્સલ cross multiplication into 9 n + 1 10n 9n + 9 તો n = 9 ઓકે બહુ સિમિલર દાખલા છે બહુ સિમ્પલ છે હવે આ દાખલો જો પ્રથમ 19 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધો હવે આ દાખલાની અંદર x બાર = સિગ્મા xi upon n 19 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો હું માત્ર પહેલા સરવાળો મેળવું ભાઈ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો મેળવવો હોય તો એનું સૂત્ર આપણી પાસે છે n n + 1/2 મારી પાસે 19 પ્રાકૃતિક સંખ્યા છે n ની જગ્યાએ 19 1 છેદમાં 2 તો આપણી પાસે આવશે 19 × 20 છેદમાં 2 = 190
હવે આ સરવાળાનો ઉપયોગ આપણે ત્યાં કરશું. x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi અપોન n. સિગ્મા xi છે 190. n અવલોકનની સંખ્યા. કેટલા અવલોકન છે આપણી પાસે? 19. તો x બાર ઇઝ ઇક્વલ ટુ 10. હવે આવા દાખલા માટે એક સિમ્પલ નાનું સ્વરૂપ હું તમને આપું. કઈ રીતે? તો ભાઈ મારે n પ્રાકૃતિક સંખ્યાનો જ મધ્યક શોધવો છે. બરોબર, આપણે n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધીએ કે ભાઈ અનંત પ્રાકૃતિક સંખ્યા છે, તમે એનો મધ્યક કેટલો થાય? આપણી પાસે સૂત્ર છે x બાર સિગ્મા xi અપોન n. સિગ્મા xi એટલે અવલોકનનો સરવાળો. n અવલોકનનો સરવાળો આપણી પાસે છે n plus 1/2. અહીંયા કિંમત મૂકી દઈએ. સિગ્મા xi એટલે n plus 1 upon 2 into અવલોકનની સંખ્યા. આ કેન્સલ. x બાર is equal to n plus 1/2. આપણો આન્સર આવ્યો છે. લાઈક 25 પ્રાકૃતિક સંખ્યાનો મારે મધ્યક શોધવો છે. હવે તમારા માટે આ સિમ્પલ થઈ ગયું કે પ્રથમ 25 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક. સિમ્પલ. પ્રાકૃતિક સંખ્યાના મધ્યકનું સૂત્ર છે n plus 1/2. તો x bar is equal to 25 plus 1/2. x bar is equal to 26/2. x bar is equal to 30. એક માર્ક માટેનો છે સવાલ, પણ આ સૂત્રને ખાસ યાદ રાખવું અગત્યનું છે. થોડા એક નવા પ્રકારના એક્ઝામ્પલ. એકચ્યુઅલી આ ટેક્સ્ટનો કોઈ હિસ્સો નથી, પણ એક માર્ક અને નસીબ હોય તો 2 માર્કમાં પણ પૂછાઈ શકે. આ એક્ઝામ્પલની રકમમાં છે કે ભાઈ 5 સંખ્યા છે આપણી પાસે, બરાબર? n is equal to 5. આ 5 સંખ્યાનો મધ્યક 18 આપેલો છે આપણને. x બાર is equal to 18. હવે એક નવી સંખ્યા ઉમેરવામાં આવે છે. મિત્રો, એક સંખ્યા ઉમેરી એટલે જે નવો અવલોકનની સંખ્યા થાય એ થઈ ગઈ 6. તો આ મધ્યકનું મૂલ્ય બદલાઈ જાય છે. આપણે એને કહીએ x બાર ડેશ. આ મધ્યક થઈ જાય છે 20. તો આપણે શોધવાનું છે કે કઈ સંખ્યા ઉમેરેલી હશે. જો ઉમેરેલી એટલે સરવાળાની અંદર આ કિંમત મળી શકે આપણને. આપણે બહુ સિમ્પલ વસ્તુ છે. બંને દાખલાના આ બંને જે કંઈ આપણી પાસે માહિતી છે એનું સિગ્મા xi મેળવો. લાઈક પહેલાની વાત કરીએ કે આપણી પાસે છે x બાર is equal to સિગ્મા xi upon n. x બાર આપણી પાસે છે 18 છે. સિગ્મા xi આપણે મેળવવું છે અને n એટલે કે અવલોકનની સંખ્યા 5 આપેલી છે. ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો એટલે સિગ્મા xi is equal to આવશે 90. હવે આપણે બીજી જે માહિતી આપણી પાસે છે એની ચર્ચા કરીએ. x bar dash is equal to sigma xi prime અથવા dash upon n prime. આના માટે આપણે નવું ઇન્ડિકેશન. આ તમને આપેલું છે 20. sigma xi prime n prime થઈ ગયા છે 6. તો sigma xi prime is equal to 120. 5 અવલોકનનો સરવાળો કેટલો હતો? 90. 6 અવલોકનનો સરવાળો 120 થયો. સ્વાભાવિક તમે જો થોડુંક વિચાર કરો કે 5 અવલોકન હતા ત્યારે એનો સરવાળો કેટલો હતો? 90. એક અવલોકન ઉમેરતા એનો સરવાળો 120 થઈ ગયો. નવું જે ઉમેરેલું અવલોકન છે કેટલું હોઈ શકે? ઉમેરેલું અવલોકન is equal to sigma xi prime minus sigma xi is equal to 120 minus 90. હવે આમાં થોડો ઘણો ચેન્જ આવી શકે. દાખલા તરીકે અહીંયા એમ કીધું છે કે એક સંખ્યા ઉમેરતા એની જગ્યાએ આમ આવે કે એક સંખ્યા બાદ કરતા. જો બાદ કરશું તો અહીંયા જે નંબર ઓફ અવલોકન છે આપણી પાસે
એ 5 હતા અને એક ઉમેર્યું એટલે 6 થયા. કદાચ જો બાદ કરવાનું હોય તો કેટલા થઈ જાય? 4. પેટર્ન સરખી જ રહેશે, ઉમેરવાનું હોય કે બાદ કરવાનું હોય. એના પછી એક એક્ઝામ્પલ લઈએ આપણે કે જેમાં 10 અવલોકનનો મધ્યક તમને 12.5 આપી દીધેલો છે. ચાલો 10 અવલોકન છે એટલે n = 10 સિગ્મા મધ્યક આપેલો છે x બાર = 12.5. એક પ્રાપ્તાંક 9 ને બદલે 4 લેવાયું છે. ઘણી વખત આપણાથી ભૂલ થાય એવી રીતે અહીંયા પણ થયું છે કે એક્ચ્યુઅલી લેવાનું શું હતું? 9 ને બદલે 4. 9 લેવાનું હતું એટલે સાચું અવલોકન હતું કયું? 9. જે ભૂલથી લેવાયેલું અવલોકન છે એ લેવાઈ ગયું છે 4. તો આપણે સાચો મધ્યક શોધવાનો છે. બહુ સિમ્પલ વસ્તુ છે. આનો સિગ્મા xi શોધી નાખો પહેલા તો. x બાર બરાબર સિગ્મા xi upon n. x બાર = આપેલું છે 12.5 સિગ્મા xi અને n = 10 છે તો સિગ્મા xi = 120. આ સરવાળો શેનો સરવાળો આવ્યો? અવલોકનનો સરવાળો. જેમાં આ ભૂલથી લેવાઈ ગયેલું અવલોકન હશે, સાચું અવલોકન આપણે રાખવું પડશે. તો નવો અથવા તો સાચો સરવાળો કઈ રીતે થાય? તો કે ભાઈ સિગ્મા xi ઓછા ભૂલથી લેવાઈ ગયેલું અવલોકન અને વત્તા સાચું અવલોકન. સિગ્મા xi કેટલું આવ્યું છે આપણી પાસે? 125. ભૂલથી કયું લેવાયું છે? 4 એટલે એને કરીએ આપણે બાદ અને જે સાચું છે એને ઉમેરી ગયો તો આ તમારી પાસે આવશે 130. આ સાચો સરવાળો એટલે કે સાચો સિગ્મા xi આપણને મળ્યો. હવે આપણે એનો સાચો મધ્યક શોધવાનો છે. કે સાચો મધ્યક x બાર = સાચું સિગ્મા x સાચું સિગ્મા xi ના છેદમાં n. સિગ્મા xi એવું છે આપણી પાસે 130 upon n તો કઈ બદલાયું નથી આપણે એટલે એ થઈ જશે 10. તો x બાર = 30. ત્યારબાદ જોઈએ 100 વિદ્યાર્થીઓના માર્ક્સનો મધ્યક 40 આપેલો છે. આપણી પાસે જે વિદ્યાર્થીઓની સંખ્યા છે n = છે 100. એનો મધ્યક x બાર = 40. હવે એમાં એવું કીધું છે એક અવલોકન 53 ને બદલે 83 લેવાયું છે. લેવાનું શું હતું? 53. એની જગ્યાએ લેવાઈ ગયું છે 83. સાચું અવલોકન જે છે એ 53 હતું, જ્યારે ભૂલથી લેવાઈ ગયેલું અવલોકન હતું એ હતું 83. તો આપણે સાચો મધ્યક શોધો. સૌથી પહેલા સિગ્મા xi મેળવી x બાર સિગ્મા xi upon n. x બાર આપણને આપેલા છે 40 સિગ્મા xi n એટલે છે 100. તો સિગ્મા xi બરાબર 4000. હવે આપણે જે ભૂલ છે આપણી એ સુધારીએ. તો ભાઈ નવું જે અથવા તો સાચું સિગ્મા xi છે તો કે સિગ્મા xi ઓછા ભૂલથી લેવાઈ ગયેલું અવલોકન વત્તા સાચું અવલોકન. સિગ્મા xi છે 4000 માઈનસ ભૂલથી લેવાઈ ગયેલું અવલોકન છે 83, સાચું અવલોકન છે 53. તમે આમાં કરશો તો આ આવશે 3970. આ નવું સિગ્મા xi આપણને મળ્યું. હવે આપણે સાચો મધ્યક શોધીએ. સાચો મધ્યક બરાબર 9 અથવા તો સાચું સિગ્મા xi છેદમાં n. n ની સંખ્યામાં કઈ બદલાવ નથી થતો. 9 સિગ્મા xi છે 3970/100. તો
આ મને મળશે 39.70. આ આપણો સાચો મધ્યક આપણને મળ્યો. ઓકે, હવે આ દાખલો થોડો એનાથી અલગ છે. આમાં એવું કીધું છે કે 5 અવલોકનનો મધ્યક 27 છે. મારી પાસે 5 અવલોકન છે. n = 5, x બાર = 27. હવે તમે એવું કીધું છે કે એક અવલોકન જેની કિંમત 25 છે એને રદ કરી દેવામાં આવે છે. કોઈ કારણથી આપણે કાઢી નાખવું છે. જો હું કાઢી નાખીશ અવલોકન એટલે સૌથી પહેલી મારી અવલોકનની સંખ્યા ઘટશે, જે 5 થી થઈ જશે 4. અવલોકન જે છે એટલે એને xi કહીએ, x1 કહું તો એ x1 છે એ મારા માટે છે 25 અથવા તો રદ થયેલ અવલોકન. તો નવો મારે મધ્યક મેળવવાનો છે. સિગ્મા xi મેળવવું પડશે એટલે સૌથી પહેલા x બાર સિગ્મા xi upon n. x બાર છે 27, સિગ્મા xi n એટલે છે 5, તો મને મળશે સિગ્મા xi = 135. હવે આ સિગ્મા xi એટલે અવલોકનનો સરવાળો. કેટલા અવલોકનનો સરવાળો છે? 5 એ 5 અવલોકનનો સરવાળો. પણ એ 5 અવલોકનમાંથી એક અવલોકન જેની કિંમત 25 છે એ આપણે દૂર કરી દેવાનું છે. તો સાચો સિગ્મા xi અથવા તો નવું સિગ્મા xi છે એ શું મળશે? તો કે ભાઈ 135 જે આપણી પાસે 5 અવલોકનનો સરવાળો છે એમાંથી એક અવલોકન જે 25 બાદ કરવું છે એ બાદ કરી દો. તો સિગ્મા xi આવી જશે 110. આ 4 અવલોકનનું તમે અહીંયા આવું પણ લખી શકો છો, i = 1 to 4. 1 થી 4 અવલોકનનો સરવાળો. નવો મધ્યક તો કે x બાર = સિગ્મા xi upon n. સિગ્મા xi આપણી પાસે કેટલા છે? 110. n એટલે હવે આપણી પાસે છે 4, જેને આપણે n પ્રાઇમ પણ કહી શકાય. 110 ભાગ્યા 4 કરશો એટલે આ તમારા માટે આવશે 27.5. ઓકે, એક્ઝામ્પલ 7 વિદ્યાર્થીઓના વજનનો મધ્યક 55 કિલોગ્રામ છે. કેટલા વિદ્યાર્થી છે? 7. એટલે આપણી પાસે અવલોકન જે છે એ 7 છે, એનો મધ્યક 55 કિલોગ્રામ છે. હવે એમાંથી 6 વિદ્યાર્થીઓનું વજન આપી દીધેલું છે, તો 7મા વિદ્યાર્થીનું વજન શોધવાનું. સૌથી પહેલા આપણે સિગ્મા xi કરીએ. x બાર = સિગ્મા xi / n. તો x બાર સિગ્મા xi એટલે અવલોકનનો સરવાળો. x બાર આપણી પાસે છે કેટલું છે? 55 કિલોગ્રામ. સિગ્મા xi આપણને ખબર નથી અને n એટલે કેટલા વિદ્યાર્થી આપ્યા છે? 7. તો સિગ્મા xi = 385. હવે તમારી પાસે આ સિગ્મા xi આવ્યું છે, પણ આ સિગ્મા xi કેટલું છે? આ 1 થી લઈને 7 અવલોકનનો સરવાળો છે. આ સિગ્મા xi એટલે અવલોકન કેટલા છે? 1 to 7. આ 7 અવલોકનનો સિગ્મા xi છે. મારી પાસે આમાંથી 6 અવલોકન છે, તો સિગ્મા 1 to 6 નો સરવાળો કરવો. 6 અવલોકનનો સરવાળો તો કે 52 + 54 + 55 + 53 + 56 + 54. આ બધા જ સિગ્મા xi કે જે 6 અવલોકન છે 1 to 6 નો સરવાળો. 6 × 10 13 18 22 24 5 2 3 4 5 6. આ 6 અવલોકનનો સરવાળો આપણી પાસે. હવે તમે જોઈ શકો છો આ 6 1 થી 6 અવલોકનનો સરવાળો, આ 1 થી 7 અવલોકનનો સરવાળો. તો સ્વાભાવિક છે કે 7મું અવલોકન જે છે એ કયું હોઈ શકે? તો કે ભાઈ 7 અવલોકન સિગ્મા 1 to 7 7 અવલોકનના સરવાળામાંથી 6 અવલોકનનો સરવાળો બાદ કરી દો. 7 અવલોકનનો સરવાળો કેટલો છે? 385. 6 અવલોકનનો સરવાળો 324. તો આ જે તમને ડિફરન્સ મળશે એ તમારા માટે 7મું અવલોકન હશે. તો આ દાખલા તરફ જુઓ.
11 અવલોકનનો મધ્યક 50 આપેલો છે. આપણી પાસે ટોટલ 11 અવલોકન છે. હવે આ પ્રથમ 6 અવલોકનનો મધ્યક 49 છે. છેલ્લા 6 અવલોકનનો મધ્યક 52 છે. તો આપણે છઠ્ઠું અવલોકન શોધવાનું છે. સૌથી પહેલા આપણે વાત કરી કે n = 11 છે અને મધ્યક જે છે એ 50 છે. હવે પ્રથમ 6 અવલોકન, હવે એને હું n1 કહું તો આ n1 પ્રથમ 6 અવલોકન, આ x12 એ આપણને આપેલા છે 49. છેલ્લા 6 અવલોકન n2 = 6, તો x12 આપેલા છે 50. હવે જો તમે ધ્યાનથી જુઓ તો આ કંઈક આવું આપેલું છે. આ x1, x2, x3, x4, x5, x6, x7, x8, x9, x10, x11. આ 11 અવલોકન છે. આ 11 અવલોકનનો મધ્યક તમારી પાસે છે. કેટલો છે? 50. પછી તમને એવું કીધું છે કે એમાંથી પ્રથમ 6 અવલોકન જે છે એનો મધ્યક છે 49 અને છેલ્લા 6 અવલોકનનો મધ્યક છે 52. આ વસ્તુ તમે જુઓ કે છઠ્ઠું અવલોકન કેટલી વખત આવ્યું તમારી પાસે? 2 વખત. આ 2 કટકામાં. હવે આ અવલોકન આપણે શોધવાનું છે. તો એની એક પદ્ધતિ છે. છઠ્ઠું અવલોકન બરાબર પ્રથમ 6 અવલોકનનો સરવાળો. આ 6 અવલોકનનો હું સરવાળો મેળવું છું વત્તા છેલ્લા 6 અવલોકનનો સરવાળો. હવે આ બે વસ્તુ જો પ્રથમ 6 અવલોકનનો સરવાળો એટલે x1 થી x6 સુધીનો સરવાળો, છેલ્લા 6 અવલોકનનો સરવાળો એટલે x6 થી x11 સુધીનો સરવાળો. આમ જોવા જાવ તો 1 થી લઈને 11 અવલોકનનો સરવાળો થયો, પણ અહીંયા 12 અવલોકન થશે કારણ કે છઠ્ઠું અવલોકન 2 વખત આવે છે. તો તેથી ઓછા 11 અવલોકનનો સરવાળો. હવે આ આપણે પ્રથમ 6 અવલોકનનો સરવાળો મેળવવો હોય તો હવે x12 જેને આપણે પ્રથમ 6 માટે x12 કીધું છે સિગ્મા xi 1 upon n, sigma xi 1 is equal to x1 x12 into n. એ જ રીતે બીજા જે 6 અવલોકન છે એના માટે x12 sigma xi2 upon n2, sigma xi2 is equal to x bar 2 into n2. અને n અવલોકન માટે જુઓ તો x bar is equal to sigma xi upon n બરાબર sigma xi બરાબર n x bar અથવા તો x bar into n. પ્રથમ 6 અવલોકનની વાત કરીએ. x1 n1 x1 plus n2 x2 bar minus n x bar. આ કંઈક આવી રીતે મળ્યું. n1 મારી પાસે કેટલા છે? 6. આ 6 માટે 49 x1 બાર, n2 6 છે એના માટે x2 બાર છે 52 minus n11 અને એનો મધ્યક છે 50. આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરીએ તો આ તમને મળશે 294 પ્લસ આનું મલ્ટીપ્લિકેશન કરશો તો આ તમને મળશે 3112. ઓકે, માઈનસ 550 4 9 6 0 6 માઈનસ 550. તો છઠ્ઠું અવલોકન જે છે એ તમારા માટે હશે 56. એક નાની એમથી થિયરીનો પોઈન્ટ લઈએ. મધ્યકની સાપેક્ષે વિચલન. મધ્યકની સાપેક્ષે વિચલન અવલોકનો એકચ્યુઅલી
આ શું કહેવા માંગે છે? એને સાંકેતિક ભાષામાં આમ લખી શકાય xi માઇનસ x બાર. આ મધ્યકની સાપેક્ષે વિચલન કહેવાય. એને આપણે ઇન્ડિકેશન કરશું di. હવે આ વિચલન છે ગમે સંખ્યાના સંદર્ભમાં હોઈ શકે. પહેલું વિચલન શું? તમારું અવલોકન, અહીંયા મધ્યકની સાપેક્ષે વિચલનની વાત કરું છું, એટલે તમારું અવલોકન મધ્યકથી કેટલું દૂર છે, પ્લસ બાજુ અથવા તો માઇનસ બાજુ કેટલું દૂર છે એ દર્શાવે છે મધ્યકની સાપેક્ષે વિચલન. હવે જરૂરી નથી કે દર વખતે મધ્યકની સાપેક્ષે જ હોય, અન્ય સંખ્યાઓની સાપેક્ષે પણ વિચલન લઈ શકાય છે. કે દરેક અવલોકનમાંથી 2 બાદ કરો, અથવા તો દરેક અવલોકનમાં 2 ઉમેરો, અથવા તો 2 ની સાપેક્ષે વિચલન, 5 ની સાપેક્ષે વિચલન. જો જે શબ્દ આવે 2 ની સાપેક્ષે વિચલન, એનો મતલબ કે દરેક અવલોકન છે એમાંથી 2 બાદ કરવાના છે. હવે અહીંયા જે વાત થઈ છે એ મધ્યકની સાપેક્ષે વિચલન છે. મધ્યકની સાપેક્ષે વિચલન નો સરવાળો હંમેશા 0 થાય. કેટલો થશે? 0. જો મધ્યકની સાપેક્ષે વિચલન હશે તો એનો સરવાળો હંમેશા 0 થાય. એનો મતલબ કે સિગ્મા xi માઇનસ x બાર, જ્યાં એક અવલોકનથી n અવલોકન, એટલે આપેલા તમામ અવલોકનમાં જો આ લાગુ પાડવામાં આવે તો એનો સરવાળો હંમેશા 0 થાય. આ MCQ માં પણ પૂછાઈ શકે છે અને ખાલી જગ્યામાં એમાં પણ પૂછાય છે. xi માઇનસ x બાર ઇઝ ઇક્વલ ટુ 0 છે. આ ક્યારે? કે જો વિચલન મધ્યકની સાપેક્ષે હોય તો જ એનો સરવાળો 0 થાય છે. મધ્યકની સાપેક્ષે ન હોય તો એ 0 થતો નથી. હવે આમાંથી ઘણા પ્રશ્નો ઊભા થઈ શકે. દાખલા તરીકે તમને એમ કહે કે ભાઈ સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 to n xi માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 છે, તો x બાર બરાબર શું થાય? હવે જો 0 હશે આ સરવાળો, તો xi માઇનસ x બાર જ હોય. એનો મતલબ કે x બાર ઇઝ ઇક્વલ ટુ 3. આવા નાના નાના ક્વેશ્ચન થઈ શકે છે. હવે કોઈ વખત તમને એમ કે ભાઈ સરવાળો જે છે એ 2 ના વિચલનથી છે, 3 ના વિચલનથી છે, તો જે તે સંખ્યા તમારે એને x બાર ની જગ્યાએ લખવી પડશે અને જે કાંઈ સરવાળો આપ્યો હોય વિચલનનો એ તમને કરવું પડશે. આના પછીનો એક એક્ઝામ્પલ છે એ એના લગતો છે. આવા જ એક દાખલા તરફ જઈએ. n અવલોકનો છે, એમાં એક પરિણામ તમને એવું આપેલું છે કે આવા n અવલોકનોનું 2 થી વિચલન 110 છે અને 5 થી વિચલનનો સરવાળો 20 છે. સૌથી પહેલા વાત કરીએ આપણે આની કે સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 to n xi માઇનસ 2. 2 થી વિચલન. જો આ થિયરીનો એક પોઈન્ટ લઉં છું, પછી આપણે સીધું એને ડાયરેક્ટ લેશું. લાસ્ટ એક્ઝામ્પલમાં ડિસ્ક્રાઇબ કર્યું તો હજી એક વખત કરું છું. xi માઇનસ 2 એટલે દરેક અવલોકનમાંથી 2 બાદ કરી અને એનો સરવાળો કરીએ છીએ આપણે. તો દરેક અવલોકનમાંથી જ્યારે 2 બાદ કરો છો તો x1 માઇનસ 2 પ્લસ x2 માઇનસ 2 પ્લસ x3 માઇનસ 2. આવા કેટલા અવલોકન છે આપણી પાસે? n અવલોકન છે, એટલે xn માઇનસ 2. હવે આ દરેકની અંદર કાઉન્સ જો હું છોડી દઉં તો મને 2 કાઉન્સ આવા મળશે. એક આવશે x1 વત્તા x2 વત્તા x3 અપ ટુ xn સુધી, અને એક કાઉન્સ મળશે આ -2 -2 -2 -2. કેટલા -2? n પદ છે એટલે n વખત 2 એટલે 2a. આ જે ભાગ છે એ જો તમને શું દર્શાવે છે? n પદનો સરવાળો. n પદનો સરવાળો એટલે આપણી પાસે છે સિગ્મા xi માઇનસ 2a. આ શેના બરાબર આવ્યું છે? સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 to n xi માઇનસ 2. અને એની કિંમત આપણને આપી દીધેલી છે. કેટલી છે? 110 ઇઝ ઇક્વલ ટુ 110.
હવે જો તમે ધ્યાનથી જુઓ ને તો તમે અહીંયા આ સ્ટેપ સીધે સીધું લખી શકો છો કે 2 થી જ્યારે વિચલન હોય છે ત્યારે અહીંયા કેટલું આવે છે 2a સિગ્મા xi માઈનસ 2a. તો આ પહેલું પરિણામ આપણને સિગ્મા xi બરાબર જે મળશે એ શું મળશે કે સિગ્મા xi is equal to 2n plus 110. આ સમીકરણ નંબર 1 આવી. હવે જે બીજું આપણને આપેલું છે બીજું શું મળેલું છે મને કે 5 થી વિચલનનો સરવાળો સિગ્મા i is equal to 1 to n xi minus 5. હવે ડાયરેક્ટ આપણે લખીએ તો આ મને મળે સિગ્મા xi minus 5n is equal to 20. સિગ્મા xi minus 5 થી વિચલન છે એટલે અહીંયા 5n અને એની કિંમત સરવાળો જે આપણને આપેલો છે 20 આપેલો છે. તો સિગ્મા xi is equal to 5n plus 20. આ સમીકરણ નંબર આપી ગયો બીજો. આ બંનેને સરખાવી દી કારણ કે બંને શેના બરાબર છે અવલોકનના સરવાળા બરાબર જ છે. તો સમીકરણ 1 અને 2 ઉપરથી લખી શકાય 2n plus 110 5n plus 20. 2n આ બાજુ લો તો આને આવશે 3n 110 તો 90 n is equal to 40. આ અવલોકનની સંખ્યા મળે. હવે આના ઉપરથી હું સિગ્મા xi મેળવી શકું. સિગ્મા xi મારી પાસે છે is equal to બંનેમાંથી કોઈ પણ લઈ શકો. દાખલા તરીકે હું લઉં છું 2n plus 110 2 into n is equal to 30 plus 110. તો સિગ્મા xi is equal to 180. Sorry 170. હવે આ સિગ્મા xi આવી ગયા n આવી ગયા તો એના ઉપરથી મધ્યક મેળવી શકાય x bar is equal to સિગ્મા xi upon n. સિગ્મા xi 170 n એટલે મારી પાસે છે 30 cross x bar is equal to શું મળશે 17/3 અને આપણે ડિવાઇડ કરીએ તો 5 તેરી 15 2 વિધા 6 તેરી 18 2 વિધા 5.66. હવે MCQ 1 માર્ક નો પ્રશ્ન છે. ઘણી વખત એવું કહેવામાં આવે છે કે દરેક અવલોકન અથવા તો પ્રત્યેક અવલોકનમાં ઉમેરી બાદ કરી ગુણાકાર કરી અથવા તો ભાગાકાર કરીને નવી સંખ્યા મળે એનો મધ્યક શોધો. હવે આ વસ્તુ કેવી છે કે એનું એક સૂત્ર છે કે નવો મધ્યક is equal to જૂનો મધ્યક એને ગુણ્યા m. એટલે કે જો કોઈ સંખ્યા તમારે ઉમેરવાની હોય તો વત્તા n. એટલે કે જો કોઈ સંખ્યા તમારે બાદ કરવાની હોય તો આ ક્રિયા જો તમે કરો તો એ સીધો નવો મધ્યક બને. આ પ્રત્યેક અથવા તો દરેક અવલોકનને m વડે ગુણી n ઉમેરતા મળતો નવો મધ્યક. બરાબર આ એનું સૂત્ર છે કે કોઈ પણ અવલોકનો આપેલો હોય એમાં પ્રત્યેક અથવા દરેક જો ખાસ પ્રત્યેક હોય તો જ તે કોઈ એક અવલોકનને ગુણવાનું હોય કે કોઈ 5 અવલોકનને ગુણવાના હોય 10 માંથી ત્યારે આ વસ્તુ નહીં આવે. જો પ્રત્યેક અવલોકનને m વડે ગુણીને n ઉમેરવામાં આવે તો આ નવો મધ્યકનું સૂત્ર છે. હવે આ વાતથી ગુણવાની અને ઉમેરવાની એકચ્યુઅલી ભાગાકાર એટલે વ્યસ્ત વડે ગુણવાનું થાય એટલે 3 વડે ભાગવાના કીધા હોય તો m is equal to 1/3 થઈ જાય. ઉમેરવું અને બાદ કરવું ખરેખર બાદ કરવું એટલે ઋણ સંખ્યા ઉમેરવી થાય એટલે દાખલા તરીકે 5 બાદ કરવાના હોય તો અહીંયા n ની જગ્યાએ -5 આવી છે. એક ઉદાહરણ આપું કે ભાઈ 15 અવલોકનનો મધ્યક 35 છે. જો પ્રત્યેક અવલોકનને
3 વડે ગુણવામાં આવે મળતો મધ્યક શોધો. જે નવો મધ્યક આવે છે તો આપણી પાસે નવો મધ્યક બરાબર કેટલા વડે ગુણવાનું છે? 3 વડે. એટલે m ની જગ્યાએ કેટલા લખશું આપણે? 3. જૂનો મધ્યક કેટલો છે? 35. ઉમેરવાનું કીધું નથી તો પ્લસ n = 0 આવી જશે. તો આ નવો મધ્યક આવી ગયો 135. જો તમને એમ કે ભાઈ કોઈ n અવલોકનનો મધ્યક 20 છે, જો પ્રત્યેક અવલોકનમાં 5 ઉમેરી 2 વડે ભાગતા મળતો નવો મધ્યક શોધો. પ્રત્યેક અવલોકનને પહેલા 5 ઉમેરવાના છે અને પછી 5 પહેલા 5 ઉમેરવાના છે અને પછી 2 વડે ભાગવાના છે. એટલે આપણા માટે કંઈક આવું થશે કે નવો મધ્યક ઇઝ ઇક્વલ ટુ જૂનો મધ્યક, એમાં શું કરવાનું છે? પહેલા 5 ઉમેરવાના છે પ્લસ 5, પછી 2 વડે ભાગવાના છે તો ભાગ્યા 2. જૂનો મધ્યક આપણી પાસે કેટલો છે? 20 પ્લસ 5/2, 25/2 is equal to 12.5.